जय गौ माता, जय ठाकुरजी, धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसरा, गुजरात, राजकोट, उपलेटा। आज 10 सप्टेम्बर અને લગભગ આપણે 8 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો છે। ત્યારે આપણે નીંદતા હતા, હાથી હાલતું હતું અને ગૌચરણ રજ ગાયનું ખાતર, કમ્પોસ્ટ ખાતર આપણું જ આપણે નાખતા હતા અને કીધું હતું 10 દિવસ પછી તમે મગફળીની રોનક જોજો, ત્યારે તમને ખ્યાલ આવી જાય। ચાલો તમને ફ્રન્ટ સાઈડથી બતાવવાનો પ્રયત્ન। 10 દિવસ પહેલાંનો આપણો મગફળીનો વિડીયો છે, એ પણ આપણે કટકો એડ કરશું, એ તમે જોઈ લેજો, બરાબર। અને આ મગફળી તમે જોઈ લ્યો, ત્યારે એકદમ પીળી દેખાતી હતી, અત્યારે એકદમ કાળી થઈ ગઈ। તો આપણે આમાં કંઈ કર્યું નથી, માત્ર ને માત્ર જો અત્યારે આપણે હાથી આવેલું ત્યારે જો આ પીળા પાંદ હતા અને એ પછી જો આ નવા પાંદ આવ્યા ને એ બધા એકદમ કાળા। તો આપણે તો આમાં કંઈ કર્યું છે નહીં, કંઈ જે કર્યું એ પ્રકૃતિએ કર્યું। અને સરસ મજાની મખમલ જેવી માટી તમે જુઓ, એકદમ બારીક ભરભૂરી। અને હવે એવું લાગે છે કે ઈયળો આવી એવું લાગે છે, કેમ કે આજના દિવસે બગલા દેખાણા, બરાબર, ક્યાંક ક્યાંક દેખાય છે, એટલે એવું લાગે છે ઈયળો આવી। તો કુદરતી બેલેન્સ થતું હોય અને એમાં જો આપણે વિક્ષેપ કરીએ તો આપણે જ હાનિકારક થાય। બાજુનો જ પ્લોટ એને 9 રાઉન્ડ મગફળીમાં દવાના છાંટ્યા, અને એ પણ 32 નંબર વેરાયટી એમ કહેવામાં આવતું, એ વેરાયટીમાં દવા જ ન છાંટવી પડે, પણ તેમ છતાં એમાં 9 રાઉન્ડ છટાણા। ઈયળો ઘણી બધી અને ઘણા બધા જીવો, શાકાહારી અને માંસાહારી બે હોય। શાકાહારી એટલે આપણો છોડ ખાતા હોય, અને માંસાહારી એટલે કે જે ઈયળો જે હોય એને ખાઈ જતી હોય। તો એ સમજવાનું જરૂર છે, અને આમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન કરીએ અને જમીનનો ભૂભાગ છે એને સરસ મજાનો તંદુરસ્ત અને ઉર્જાવાન બનાવીએ તો સરસ મજાના રિઝલ્ટો મળે। આ તમે જોઈ શકતા છો, તે દિવસે મગફળીમાં અને અત્યારની મગફળીમાં લગભગ 60 થી 70% ફેર હશે, એ પણ બતાવેલું છે આપણે। તો આખો પ્લોટ કાળો બકોડા જેવો થઈ ગયો છે, બરાબર। તો સમજવાનું માત્ર ને માત્ર એટલું જ છે કે જમીનને ઉર્જાવાન બનાવીએ એટલે બીજી કાંઈ જરૂર ન પડે। ગયા વર્ષથી આ પ્રયોગ કર્યો, તો હવે શિયાળુ સિઝનમાં એક નવો પ્રયોગ કરવાનો છે કે 1 થી 2 વીઘામાં ઘઉંમાં કોઈ પણ પ્રકારનું કાંઈ જીવામૃત કે કાંઈ પાવાનું છે નહીં। વાવેતર સમયે ખાલી ઘન જીવામૃત આપવાનું, અને માથેથી 1 વખત ઘન જીવામૃત પાછું આપી દેવાનું છે। જમીનની ઉર્જાથી થાય એ જ વસ્તુ આપણે જોતું છે, એ સિવાયનું જોતું નથી, કેમ કે ક્વોન્ટિટીનું મહત્ત્વ ઘટી ગયું છે, હવે ક્વોલિટીનું મહત્ત્વ છે। ન્યુટ્રિશન, આપણા જે પાક છે એમાં ન્યુટ્રિશન કેટલું છે ને એનું જ મહત્ત્વ છે। એટલે ગયા વર્ષે રેકોર્ડ બ્રેક મગફળીમાં તેલની ટકાવારી અને ઉત્પાદન તેલનું એ પણ સારું મળ્યું હતું। એટલે આ વર્ષે પણ આપણે આશા છે એવી કે સારું એવું ઉત્પાદન મળશે। એટલે ગુણવત્તાની વાત છે, મણિકાની સામે નથી જોવાનું, મણિકા ભલે ઓછા થાય પણ તેલની ગુણવત્તા સારી થવી જોઈએ, એ વાત ઉપર ધ્યાન રાખીને આપણે આગળ લઈએ છીએ। આપણે અંદાજિત 6 દિવસ પહેલાં 7 દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો, અને ત્યારે ખૂબ પીળી મગફળી દેખાતી હતી। ત્યારે આપણે કીધું હતું કે 10 દિવસમાં આ મગફળીની રોનક બદલી જશે। તો તમે જોઈ શકતા હશો, અને અત્યારે એકદમ કાળી મકોડા જેવી થઈ ગઈ। નથી આમાં ફૂગનાશક છાંટેલી, નથી આમાં જીવામૃત છાંટેલું, નથી ગૌકૃપા છાંટેલું, નથી કોઈ પણ પ્રકારનું કાંઈ છાંટેલું નથી। તો આ ચમત્કાર થયો એનું કારણ શું, એ વસ્તુની આપણે ખબર પડતી હોવી જોઈએ। તો બળદનું હાથી હાલતું હતું ત્યારે આપણે વિડીયો મૂક્યો, ત્યારે પછી આપણે નીંદવાનું ચાલુ હતું, નીંદવાનું તો કોમન કહેવાય, અને ત્યારે આપણે આપણા કમ્પોસ્ટ કરેલું આપણું જે ખાતર હતું એ ખાતર નાખવાની પ્રક્રિયા ચાલુ હતી, જેમાં તમામ પ્રકારના પહેલાં બેક્ટેરિયા નાખી અને એડ કરી અને આપણે બનાવેલું હતું। અને ખૂબ સરસ મજાનું આપણે 100 બેગ જેવું સેલ પણ કર્યું, અને એ લોકોને પણ સારામાં સારા રિઝલ્ટો છે। તો કહેવાનો હેતુ માત્ર ને માત્ર એ છે, જો આમાં કાંઈ છંટકાવ ન કરતા, મારી બાજુમાં એ પણ વિડીયો આપણે મૂકેલા છે, કાલની તારીખમાં 8મો કે 9મો રાઉન્ડ દવાનો એને છંટકાવ કર્યો ને આપણે કાંઈ છાંટ્યું નથી। તો કેટલી હદે જરૂર નથી તેમ છતાં પણ આપણે છંટકાવ કરીએ છીએ, અને આ મગફળી એમનેમ કાળી થઈ ગઈ। તો જ્યાર સુધી આપણે જમીનમાં પોષક તત્વો પૂરા નહીં પાડીએ
ત્યાં સુધી આ સમસ્યા એમને રહેવાની છે. છોડને ઉપરથી આપણે દવા છંટકાવ કરી અને કેટલો ટ્રેસ આપીએ છીએ એ આપને ખબર હોતી નથી. આ તમે જોઈ શકતા હશો, હું ઝૂમ કરીને તમને બતાવું કેટલી મગફળી પીળી અને કેટલી આયરું પણ વધી ગઈ. તો આપણે આમાં કંઈ કર્યું છે નહીં, એકદમ સાદી સરળ અને સિમ્પલ ખેતી પ્રણાલી છે, પણ આપણે એને એટલી હદે જટિલ બનાવી દીધી છે કે એની કલ્પના ન કરી શકીએ ને એટલી જટિલ બનાવી દીધી છે આપણે. હું ઝૂમ કરીને આમ થોડુંક છેટે પણ વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરું એટલે આખો પ્લોટ દેખાય. મારો 7 દિવસ પહેલાંનો મગફળીનો વિડીયો છે, એ પણ જોઈ લેજો. ખૂબ પીળી દેખાતી હતી અને આજે 10 થી 15% મગફળી પીળી દેખાય છે. તો આપણે આમાં કંઈ બીજું કંઈ કર્યું છે નહીં. ગમે ત્યારે ચેકિંગ કરવા માટે, ઓડિટ કરવા માટે કોઈ પણ વ્યક્તિને પ્રાકૃતિક ખેતી કરતા હોય ભલે, ન કરતા હોય ભલે, એને ગમે ત્યારે વેલકમ આપણા ફાર્મ ઉપર આવી અને આપણે જોવાનું. મારી ખેતી અત્યારે એટલી આળસુ થઈ ગઈ છે, ખાલી એનો ટાઈમ મેનેજમેન્ટ કરવાનો છે, પણ આળસુ એટલી થઈ ગઈ છે ખંભે પંપ ચડાવવાનું છેલ્લા 3 વર્ષથી બંધ કરી દીધું છે. ધીમે ધીમે ખેતી પ્રણાલી પદ્ધતિને આપણે સમજતા આવનારા સમયમાં આ જમીનમાં, આ ભૂભાગમાં કોઈ પણ પ્રકારનું આપવું પણ નહીં પડે. ખાલી આ રીતે વચ્ચે અત્યારે આપવાનું, પછી શિયાળુ પિત્તમાં વાવશું ત્યારે આપવાનું, એ પછી કાંઈ નહીં, સમયે પિયત આપવાનું. સરસ મજાનું એટલી ભૂભાગની જે આ ધરતીમાંની છે એની ક્ષમતા હશે ને આપણી હેસિયત હશે એ પ્રમાણે આપને ઉત્પાદન આપશે. એનાથી આપણે સંતોષ માનવાનો છે અને એ ઉત્પાદન જે આપશે એ પૂર્ણ ન્યુટ્રિશનવાળું. આવનારો સમય ક્વોન્ટિટીનો નથી, ક્વોલિટીનો છે. કેમ કે અત્યારે જે વસ્તુ આપણે જે બને છે એ ન્યુટ્રિશન વેલ્યુ વગરની બધી જ વસ્તુઓ બને છે. તો આવનારી જે વસ્તુ બનશે જે ન્યુટ્રિશન વેલ્યુવાળી, એટલે કે પોષક તત્વોવાળી, એ જે આપે એટલું જ લેવાનું છે. ઉત્પાદનની જાજી હરોળમાં દોડવાનું નથી કે 1 વીઘે 40 મણ નીકળું ને 50 મણ નીકળું ને 60 મણ નીકળું. જે પ્રમાણે અનુકૂળ હશે એટલું ઉત્પાદન આવશે. 15 મણ આવશે તો ચાલશે, 20 મણ આવશે તો ચાલશે, 25 આવશે તો ચાલશે, 10 આવશે તો ચાલશે. પણ આઉટપુટમાં જો એનો ભાવ ન વધતો હોય, ઇનપુટમાં એટલે કે આપણે ઉત્પાદન લેતા હોય એનો ભાવ ન વધતો હોય તો આઉટપુટ એટલે કે આપણે જે ખર્ચો કરીએ છીએ એને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો. ખર્ચો ઘટે, ઉત્પાદન સ્થિર રહે તો પણ આવક વધે. અને ખર્ચ વધે અને ઉત્પાદનનો પણ ભાવ વધે નહીં તો જે છે એમાં પાછળ કંઈ વધે નહીં, એ વાત ફાઇનલ છે. તો એટલે સમજી વિચારી ખેતી પ્રણાલીને સમજો અને એ પછી આગળ વધો તો વાંધો ન આવે, જેથી કરીને ખેતી ખર્ચાળ ન બને. આપણે કોકના બાપના કમાવ દીકરા ન બનીએ અને આપણે આપણા બાપના કમાવ દીકરા બનીએ અને આ જમીનમાં આપણને કાંઈક વધે, જેથી કરી આપણે આપણા ઘર પરિવારનું ભરણ પોષણ અને સારી સુખ સુવિધાવાળું જીવન જીવી શકીએ. આપણું આરોગ્ય તંદુરસ્ત, સ્વસ્થ, સરસ મજાનું રહીએ. આપણાથી જે કોઈ પણ લોકો લેતા હોય, ખાતા પીતા હોય, તો એનું પણ આરોગ્ય સરસ મજાનું તંદુરસ્ત રહીએ અને સારા આશીર્વાદ આપે. ઘરે ઘરે આજે રોગના ખાટલા છે અને ન વિચારી શકે એવા અસાધ્ય બીમારીથી ભોગ બનેલા લોકો છે. તો જાજુ કાંઈ નહીં, નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. મેં ત્યારે 10 દિવસનું જ કીધું હતું, 6 થી 7 દિવસમાં પરિણામ મળ્યું છે. આવનારા સમયમાં પણ મગફળી બતાવશું. સરસ મજાની, ખૂબ સરસ થશે. આનાથી જો કોઈને પ્રેરણા મળે તો આગળ વધજો અને જરૂર કોમેન્ટ કરજો. જય ગૌ માતા.